કચ્છ બોર્ડર રેન્જ પોલીસે ગુજરાતની સંભવતઃ સૌથી મોટી અફીણની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ કર્યો છે। રાપર તાલુકાના ભીમાસર ગામે અંદાજે 2 એકર જમીનમાં અફીણના છોડનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા સ્થળ પરથી કુલ 6273 કિલો અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત 9.41 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે। આ મામલે પ્રભુ ભાણા સોઢા, ઈશ્વર ડાયા ગોહિલ અને મનસુખ વજા ગોહિલ સહિત 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। 2 દિવસથી ચાલી રહેલી કાર્યવાહી આવતીકાલ સુધી લંબાય તેવી શક્યતા છે। સાયબર સેલની ટીમ દ્વારા પણ તપાસ યથાવત રાખવામાં આવી છે। ગેરકાયદે અફીણની ખેતી બદલ કાયદામાં 10 થી 20 વર્ષ સુધીની સખત સજાની જોગવાઈ છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। हाँ, 2 દિવસ પહેલાં ભીમાસર ગામની ભૂટકિયાની સીમમાં આશરે 2 એકર જેટલી જમીનમાં અફીણ ડોળાનું વાવેતર થયું હતું। એ બાબતની હકીકત સાયબર સેલના પીઆઈ બુડાણાને મળી। એ હકીકતની તપાસ કરવા ટીમ ગઈ અને ત્યાંથી 3 જેટલા આરોપીઓ પકડ્યા છે। તેના નામ છે પ્રભુ સોઢા, ઈશ્વર ગોયલ, મનસુખ ગોયલ। એ તમામ ભીમાસર ગામના છે। 2 એકર જેટલી જમીનમાં અફીણ ડોળાનું વાવેતર હતું। જથ્થો 6273 કિલો જથ્થો પકડાયો છે અને એની આશરે કિંમત છે 9 કરોડ 41 લાખ જેટલી કિંમત છે અને આગળની તપાસ ચાલુ છે।